હાસવશો કે નહીં? હે ભાઈ, આબરૂ હાસવશો કે નહીં? એ 7-8 જણા વધ્યા છે, કાયમ બાતે છે. કોણ બોલે છે ભાજપ સામે? તમે મને કયો. એક ફેસબુક માં પોસ્ટ મૂકો ને ત્યાં પોલીસ આવીને પકડીને લઈને વહી જાય છે. કેમ પોસ્ટ મૂકી? મારી વાત સાચી છે કે ખોટી છે? તો કોઈ બોલશે જ નહીં તો જનતાનું કામ કેમ થશે? બોલવા વાળા મૂળ 5 વધ્યા છે, બાકીના બધાને પૈસા લઈને ભાજપમાં બેહાડી દીધા છે, કા ખોટા કેસ કરીને ભાજપમાં બેહાડી દીધા છે. તમે નિર્ણય કરો ને કે 5 બોલવા વાળા વધવા જોઈએ, બધું એક વાયુ થઈ જવું જોઈએ. એ તમે નિર્ણય કરો. વિધાનસભા છે 70% એક વાયુ થઈ ગઈ છે. 162 નું પીઠબળ છે ભાજપની સરકારને, 162 ધારાસભ્યો છે, પણ ગુજરાતની જનતાનો મુદ્દો ક્યારેય વિધાનસભામાં ઉઠતો નથી, વિધાનસભામાં કોઈ બોલતું નથી. શું કામ? કે ભાજપના માણસો જો જનતાનો મુદ્દો બોલે તો બીજી વખત ટિકિટો કપાઈ જાય એમ છે. અને એટલે 162 હોવા છતાંય ગામડાના માણસની વેદના વિધાનસભા સુધી ક્યારેય પહોંચતી નથી. હું તો તમારી પાસે આશા રાખું છું, વિનંતી કરું છું કે હું વકીલ છું, હું અગાઉ સરકારી નોકરીમાં તો પોલીસ ખાતામાં રાઇટર રહી ચૂકેલો છું, હું જમીન મહેસૂલ વિભાગમાં ક્લાર્ક રહી ચૂક્યો છું. સરકારી કામ કરવાનો, સરકારી કામ કરાવવાનો, કાગળ લખવાનો, લખાવવાનો, બોલવાનો, સાહેબારે ચર્ચા કરવાનો, મીડિયામાં બોલવાનો, જાહેરમાં અભિપ્રાય રજૂ કરવાનો, તમામ પ્રકારનો અનુભવ અને આવડત ભગવાને મને આપી છે. તમે બધા ભેગા મળીને મને એક તક આપશો તો આ વિસ્તાર માટે હું ઘણું સારું કામ કરી શકીશ, એવી મને વિશ્વાસ છે. દોસ્તો મિત્રો, કોઈ નાના એવા ગામની કોઈ સંભાળ નથી લેતું. આ બધા ગામ તો શેમાં આવે છે એ ભાજપને 40 વર્ષે ખબર નથી. આ બગસરામાં આવે, વિસાવદરમાં આવે, ક્યાં આવે? વાત સાચી છે કે ખોટી છે? કોઈની વાતની 40 વર્ષે ખબર નથી કે આવે છે ક્યાં અને ક્યાં જાય છે. દોસ્તો, હું આ મારી બીજી ઉથલ છે. એક વખત આવ્યો તો અને ત્યારે મંદિરે, આપણે ત્યાં ખોડિયારમાંના મંદિરે મહંત બાપુ છે, બાબુદાસ બાપુના ભાઈશ્રી, એમને મળ્યા હતા અને ત્યારે ચર્ચા કરી હતી. ત્યારે સમય થોડોક વહેલો હતો એટલે ગામજનો આવી શક્યા નહોતા. આ મારી બીજી ઉથલ છે. મારી ધગશ ઈ છે કે હું ચૂંટણી પહેલા છેવાડાના ગામમાં બીજી વખત આવ્યો છું. તમે વિચાર કરો, હારી વાત કહેવાય ખરાબ કહેવાય? ભાજપનો સાંસદ સભ્ય 15 વર્ષથી એકનો એક માણસ છે, પણ તમે એકેય વખત ગામમાં જોયા નહીં હોય. 15 વર્ષે એકવાર કોઈ આવી નથી શકતો. અને એટલે હું તમારી પાસેથી આશા, કોઈ નો જોયે મને ખબર હોય ને, હા, પેરિસ વાળા રોડેથી આવે. એટલે હું તમને એટલી વિનંતી કરું છું કે ભાઈ, ભૂલ ન કરતા. અમે બહુ નાના માણસ છીએ. ભાજપે બધી શક્તિઓ અહીંયા કામે લગાડી છે. પૈસા, લાટ પૈસા, ગાડીઓ ભરી ભરીને પૈસા ફરે છે ચારો તરફ. માણાની કેપેસિટી કરતા મોટી ઓફરો મારવા માંડ્યા છે. 5000 નું મોઢું હોય અને 3 લાખની ઓફર આવે છે. અને દોસ્તો, એટલા પૈસાની રેલમછેલ કરી છે ભાજપ વાળા, એક એની વાત જવા દો. જો કે એ પૈસા વાપરશે, સામે સહકારી મંડળીમાં ગોબાજાળી કરીને કાઢી લેવાના. આપણા જ પૈસા છે. અત્યારે જે વાપરે આપણા ખિસ્સામાંથી જ કાઢવાના છે. ખાતરના ભાવમાં કાઢી લેશે, કંઈક બીજે કાઢી લેશે, ત્રીજે કાઢી લેશે. દોસ્તો, હું તમને એક જ વિનંતી વારંવાર કરી રહ્યો છું કે આ ચૂંટણીમાં ભૂલ ન કરતા. ભાજપના માણસો ગામડે ગામડે ખેડૂતોને, ગરીબ માણસોને, નાના માણસોને ભોળવવા માટે નીકળ્યા છે. ખોટી ખોટી વાયદા વચનની વાતો કરે છે. કોકને કે તને આવાસ યોજનાનું મકાન આપી દઈશ, કોકને કે તને 100 વારીઓ પ્લોટ આપી દઈશ, કોકને કે તને BPL કાર્ડ કઢાવી દઈશ. કશું જ કરવાના નથી. છેતરવા આવ્યા છે. 19 તારીખે સાંજે 6 વાગે દુકાન બંધ કરીને આખું ધાડું પાછું ગાંધીનગર વયું જાય. પછી 5 વર્ષ સુધી તમારે ઉપાધિ કરવાની રહેશે. એટલે તમે નિર્ણય કરો કે આખી સરકાર અત્યારે રોડે ચડી છે. ગોપાલ ઇટાલિયાને મત આપશો તો એમનામ રોડે ચડેલી આવતા 1.5 વર્ષ રહે, અને ભાજપ વાળો જીતી ગયો તો આપણે બધા રોડે ચડી જવાનું છે. અને એટલે લાંબી વાત ન કરતા, સૌ ગામજનોનો, અમારી માતાઓ બહેનોનો, બધાયનો હું ખરા દિલથી ઊંડાણપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને માફ કરજો, જરાક આજે મારે ટૂંકી વાત કરવી પડી છે, પણ મારી બાહેધરી છે કે ચૂંટણીનું પરિણામ જે આવે તે, પણ હું ફરીથી એક વખત તમારો આભાર માનવાના, આશીર્વાદ લેવા ફરીથી આપણા ગામમાં આવીશ. એ મારી ગામજનોને બાહેધરી છે. અને મારે ન આવવાનું હોય તો હું એ વાત ન કાઢું ને. આપણે કઈ ફરજિયાત તો નથી ભાષણમાં એ મુદ્દો લેવો જ. મેં કાઢી છે, એનો અર્થ એ છે કે મારા દિલમાં એ વાત છે કે મારે મેણું ભાંગવું છે. હજારો જ લોકો એમ કે છે જે જીતી જાય આવતા જ નથી, પણ અમે તો કદી જીત્યા નથી. ખબર કેમ પડે આવે એવો છે કે નથી આવે એવો?
એટલે હું તો મેળું માંગવા માટે થઈને તે ગામડે ગામડે બધા જ ગામમાં હું કહેતો આવ્યો છું, હું તમારા ગામમાં ચૂંટણીનું પરિણામ જે આવે તે, પણ હું તમારા ગામમાં આવીશ, આભાર માનીશ, આશીર્વાદ લઈશ, ને જે કામ હાથ ઉપર લેવા જેવો છે હાથ ઉપર લઈને લડતા રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સીતારામ. જય જય ગરવી ગુજરાત.